વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ ટીંડોળા બટાકાનું શાક, અને એ પણ સૂકું શાક. આપણે રસા વગરનું શાક બનાવવાના છીએ અને એકદમ ચટપટું, ખાવાની મજા આવે એવું. અને આપણે ક્યારે ટ્રેનમાં કે ગમે તેમાં ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે સાથે લઈ જઈ શકાય એ ટાઈપનું આપણે ટીંડોળા બટાકાનું શાક બનાવેલી છે. ટ્રાવેલિંગમાં આપણે રસાવાળા શાક નથી બહુ મોટા ભાગે લઈ જતા હોતા, એટલે આ ટાઈપનું શાક તમે બનાવીને લઈ જશો તો તમને ખાવાની બહુ મજા આવશે. તો એના માટે મેં અહીંયા થોડાક ટીંડોળાને આવા ઊભી સ્લાઇસમાં કટિંગ કરી લીધેલા છે. સેમ એવી જ રીતે એક મીડિયમ સાઇઝનું બટાકું, એની પણ ઊભી આવી રીતે ચિપ્સ કરીને લઈ લીધેલી છે. હવે બંને વસ્તુને આપણે એક તપેલીની અંદર નાખી અને ચોખ્ખા પાણીથી ધોઈ અને આપણે લઈ લેવાનું છે. શાકભાજી આપણું ધોવાઈ ગયું છે. હવે એનો વઘાર કરવા માટે આપણે એક વાસણની અંદર 2.5 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. આની અંદર તેલનું પ્રમાણ સરખું જ રાખવાનું છે, કેમ કે આપણે આની અંદર પાણી નથી નાખવાના, એટલે તેલમાં જ ચડવાનું છે આપણું શાક. હવે તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લેવાનો છે. રાઈ સરસ તળી જાય પછી જ આપણે બીજી બધી વસ્તુ આમાં એડ કરવાની છે. રાઈની કચાશ રહી જાય તો ખાવાની બહુ મજા નથી આવતી, એટલા માટે રાઈ બધી જ ફૂટી જાય પછી આપણે એની અંદર જીરું અને હિંગ એડ કરી લેવાની છે. હવે એની અંદર આપણે મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધેલી છે. એક લીલું મરચું અને 4 થી 5 કળી લસણની લીધેલી છે. એ બંને સરસ આવી રીતે અંદર સતરાઈ જાય પછી આપણે અંદર શાક નાખવાનું છે. તમે જો લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, આની અંદર એડ કરવું એવું ફરજિયાત નથી, પણ ટેસ્ટ સારો આવે એના માટે મેં એડ કરેલું છે. ચપટી હળદર નાખી દેવાની છે એટલે આપણું શાકનો કલર સરસ આવશે. અને પછી આપણે જે ટીંડોળી અને બટાકાને કટિંગ કરેલા છે એ આની અંદર એડ કરી લેવાના છે અને સરસ મિક્સ કરી લેવાના છે. આપણે આની અંદર પાણી જરાય નથી નાખવાનું. હવે આપણે આ બધું સરસ પાકી જાય એના માટે 1/2 ચમચી જેવું મીઠું લઈ લીધેલું છે. આ મીઠું નાખશું એટલે આપણું શાક સરસ ફટાફટ ચડી જશે. અને મીઠું નાખીને મિક્સ કરી અને આનું ઢાંકણ ઢાંકી અને આપણે 5 મિનિટ સુધી પાકવા દેવાનું છે. 5 મિનિટ આપણું શાક પાકે ત્યાં સુધી શાકમાં નાખવાનો એક સિક્રેટ મસાલો બનાવી લેવાનો છે. તો એના માટે મેં જે અહીંયા તીખું મીઠું ચવાણું આવે એ 2 ચમચી જેવું લઈ લીધેલું છે. હવે એની અંદર 1/2 ચમચી સફેદ તલ એડ કરવાના છે. 1 ચમચી આપણે સૂકા ટોપરાનું ખમણ એડ કરેલું છે. જો તમે ટોપરું ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી મેં શેકેલા સિંગદાણાનો ભૂકો કરીને રાખેલો છે એ લીધેલો છે. હવે આ બધી જ વસ્તુને આપણે એક મિક્સર જારમાં લઈ અને એકદમ સરસ આનો પાવડર જેવું બનાવી લેવાનું છે. એકદમ ફાઇન પેસ્ટ કરી દેવાનું છે. તો આપણો દરદરો ભૂકો સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે એક બાઉલની અંદર એડ કરી લઈશું અને હજી પણ આપણે આની અંદર થોડાક ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છીએ. એટલે એક બાઉલમાં કાઢી અને આપણે મસાલો તૈયાર કરશું. આ મસાલો એકદમ અંદર તમે શાકમાં નાખો, ખાવાની બહુ જ મજા આવે છે. આંગળા ચાટી જાય એવું શાક આપણું બનીને તૈયાર થાય છે. હવે એની અંદર આપણે થોડુંક શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે અને લીલા ધાણા, ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના છે. અડધા લીંબુનો રસ એડ કરેલો છે અને 1/2 ચમચી જેવી દળેલી ખાંડ એડ કરું છું. ખાંડ બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ના ફાવતી હોય તો ના નાખો તો પણ ચાલે. ચપટી ગરમ મસાલો એડ કરેલો છે. હવે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી અને આ મસાલો તૈયાર કરી રાખવાનો છે. અને મસાલાને આપણે લાસ્ટમાં એડ કરવાનો છે, એકદમ શાક આપણું પાકી જાય પછી. અત્યારે આને નાખવાની ઉતાવળ નથી કરવાની, નહીં તો શાકની અંદર આપણો મસાલો બળી જશે, કેમ કે પાણી નથી નાખવાનું એટલા માટે. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ટીંડોળા અને બટાકા ઘણા બધાય પાકી ગયા છે. આવી રીતે પ્રેસ કરીને જોઈ લેવાના છે. 50% જેવું આપણું શાક પાકી ગયેલું છે. હજી પણ આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 મિનિટ જેવું પાકવા દેવાનું છે. ઢાંકણ ઢાંકી અને આપણે એને ચડવી લઈશું. આ પ્રોસેસ કરવામાં આપણે જરાય ઉતાવળ નથી કરવાની, નહીં તો આપણું શાક કાચું રહી જશે તો મજા નહીં આવે. અને ફૂલ ગેસની ફ્લેમ ઉપર બનાવશું તો અંદરથી કાચું રહી જશે અને ઉપરથી દાજવા માંડશે અને નીચે ચોંટી પણ જાય છે. એટલે આપણે આ પ્રોસેસ કરવામાં ઉતાવળ જરાય નથી કરવાની.
હવે 80% જેવું આપણું શાક પાકીને તૈયાર થઈ ગયેલું છે. એનો કલર પણ સરસ આવેલો છે. આ દરેક નાની નાની બાબતોનું તમે ખાસ ધ્યાન રાખશો તો તમારું પણ શાક બનીને સરસ તૈયાર થવાનું છે. હવે આપણે આની અંદર મસાલા કરી લેવાના છે. તો મેં અહીંયા 1 ચમચી મરચું પાવડર લીધેલો છે, 1 ચમચી ધાણા જીરું એડ કર્યું છે અને મીઠું અને હળદર આપણે પહેલાં નાખેલું છે. એટલે જરૂર લાગે તો જ આમાં એડ કરવાનું છે. તો તમે શાકનો કલર જોઈ શકો છો, એકદમ સરસ લાલ એવો કલર આપણો આવેલો છે. હવે એકદમ સરસ આપણા શાક પાકી ગયેલા છે. હવે આપણે જે મસાલો બનાવીને લીધેલો છે આ સમયે આની અંદર એડ કરવાનો છે. બધો જ મસાલો આપણે એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો હવે આપણું જે તેલ છે એ બધું જ મસાલામાં આવી રીતે શોષાઈ જશે અને આપણો મસાલો પણ તેલમાં સરસ શેકાઈ જવાનો છે. અને મસાલા આપણા બળી ના જાય એના માટે મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેવું પાણી એડ કરેલું છે. અને હવે આને 2 થી 3 મિનિટ સરસ ઢાંકી અને પાકવા દેવાનું છે. આને તમે રોટલી સાથે, ભાખરી સાથે, પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો તમે જોઈ શકો છો શાકમાંથી આપણું તેલ બધું જ સરસ છૂટું પડી ગયું છે અને આપણું શાક પણ સરસ બનીને રેડી થઈ ગયેલું છે. તો હવે આપણે એને ઉતારી અને એક સર્વિંગ પ્લેટમાં લઈ અને આપણે આને સર્વ કરી લેવાનું છે. તો આની સુગંધ પણ એકદમ સરસ આવી રહેલી છે. બધા જ મસાલા નાખ્યા છે એટલે સ્મેલ બહુ જ સરસ આવે છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે. જો આપણા બાળકો ટીંડોળા ના ખાતા હોય તો પણ તમે આવી રીતે શાક બનાવીને ખવડાવજો, ચોક્કસથી બાળકો ખાઈ લેશે. અને અત્યારે કેરીની સિઝનમાં રસ રોટલી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો છે ને એકદમ સરસ, દેખાવમાં પણ બહુ જ સરસ બન્યું છે, ટેસ્ટમાં બેસ્ટ, સુગંધ પણ એની જોરદાર આવી રહેલી છે. એવું સરસ મજાનું ટીંડોળા બટાકાનું કોરું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.